આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ વિજ્ઞાન કાર્યક્રમ. મિત્રો, વિજ્ઞાન કાર્યક્રમમાં આપનું સ્વાગત. મિત્રો, ઉર્જા એટલે જીવનને ટકાવી રાખનારું એક આવશ્યક પરિબળ. આ ઉર્જાના ઘણા બધા સ્ત્રોતો છે. અને હા, ઉર્જાની વાત આવે ત્યારે આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીની ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ પણ કરવો જ પડે. આપને યાદ અપાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા 1 મે 2016થી શરૂ કરવામાં આવી હતી. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈ શકે છે. અને જેમની પાસે APL BPL કાર્ડ હોય અને રેશન કાર્ડ હોય તેઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે. તો મિત્રો, આપની નજીકમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે માહિતી ન હોય તો એમને આપ જરૂરથી માહિતી પહોંચાડશો. અને હવે આવે આપણી મૂળ વાત પર. આજે આપણે જ્યારે ઉર્જાના ઘણા બધા સ્ત્રોતોની વાત કરવાની છે, તેમાંથી આજે રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જાનું મહત્વ આપણે બધા જ સ્વીકારતા થયા છીએ. પુનઃપ્રાપ્ય ઉર્જાના વિવિધ પ્રકારોની વાત કરીએ તો બાયોગેસ પ્લાન્ટનો પણ ઉલ્લેખ આપણે કરવો જ પડે. તો બાયોગેસ પ્લાન્ટ વિશે વિસ્તૃત માહિતી આપણને આપી રહ્યા છે શ્રી મયુર શાહ. બાયોગેસ પ્લાન્ટ એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બાયોગેસ પ્લાન્ટમાંથી મળતો બાયોગેસ એ બીજું કંઈ નથી, પણ તે પહેલાં જેને ગોબર ગેસ કહેતા હતા તે જ છે. અગાઉના સમયમાં આપણે પશુઓના છાણમાંથી ગેસ મેળવતા હતા, તેથી તેને આપણે ગોબર ગેસ તરીકે ઓળખતા હતા. હાલના સમયમાં વિજ્ઞાને તેને વિસ્તૃત કરીને પશુઓના છાણના સ્થાને સડી શકે તેવા કાર્બનિક કચરામાંથી ગેસ ઉત્પન્ન કરવા માંડ્યા છે. તેથી આવા ગેસને હવે ગોબર ગેસને બદલે બાયોગેસ કહેવામાં આવે છે. હવે આપણે બાયોગેસને સુવ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક ભાષામાં વ્યાખ્યાયિત કરીએ તો એમ જરૂરથી કહી શકાય કે સડી શકે તેવા કોઈપણ કાર્બનિક પદાર્થમાંથી, એટલે કે પશુઓના છાણ, વનસ્પતિ કચરો, પ્રાણી કચરો, રસોડાનો એઠવાડ વગેરેમાંથી ઓક્સિજનની ગેરહાજરીમાં આથવણની પ્રક્રિયાથી બાયોગેસ પ્લાન્ટમાં ઉત્પન્ન થતા વાયુ મિશ્રણને બાયોગેસ કહે છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે બાયોગેસમાં કયા કયા વાયુઓનું મિશ્રણ હોય છે? તો તેનો જવાબ એ છે કે બાયોગેસમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ મુખ્યત્વે હોય છે, જેમાં મિથેન વાયુનું પ્રમાણ 60 થી 65% હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 35 થી 40% હોય છે. આ ઉપરાંત અલ્પ પ્રમાણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ, એમોનિયા અને પાણીની વરાળ પણ હોય છે. બાયોગેસ પ્લાન્ટ દ્વારા મુખ્ય 2 પેદાશો મળે છે. એક છે બાયોગેસ અને બીજી છે સેન્દ્રિય પ્રવાહી ખાતર. આ બંને પેદાશો ખૂબ જ ઉપયોગી છે. પહેલાં આપણે બાયોગેસના ઉપયોગની વાત કરીએ. બાયોગેસનો પહેલો અગત્યનો ઉપયોગ એ છે કે તે રસોઈ બનાવવા માટેના બળતણ તરીકે ઉપયોગી છે. બાયોગેસનો બળતણ તરીકે ઉપયોગ કરવાનો હોય ત્યારે LPG સગડી ઉપયોગી બનતી નથી. આ માટે જુદી જ રચનાવાળી બાયોગેસ સગડી ઉપયોગી થાય છે. LPG સગડી અને બાયોગેસ સગડીમાં જે ફેરફાર છે તે તેમની બર્નરની રચનાનો છે. બાયોગેસ સગડીના બર્નરના કાણાનો વ્યાસ એ LPG સગડીના બર્નરના કાણાના વ્યાસ કરતાં મોટો હોય છે. ખેડૂતો પશુઓના આહાર રાંધવામાં બાયોગેસનો ઉપયોગ કરે છે. બાયોગેસનો બીજો અગત્યનો ઉપયોગ વીજળી મેળવવા માટે થાય છે. બાયોગેસ દ્વારા જનરેટર ચલાવીને વીજળી મેળવી શકાય છે. હાલમાં આપણે જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ તે થોડાક દાયકા બાદ પ્રાપ્ત થવી મુશ્કેલ બની શકે તેમ છે. આવા સંજોગોમાં બાયોગેસ દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કરી શકાય છે. બાયોગેસનો ત્રીજો અગત્યનો ઉપયોગ પ્રકાશ મેળવવામાં થાય છે. અહીં બાયોગેસમાંથી વીજળી ઉત્પન્ન કરી આ વીજળીની મદદથી પ્રકાશ મેળવવાની વાત નથી. અહીં બાયોગેસનો સીધો જ ઉપયોગ કરીને પ્રકાશ મેળવવાની વાત છે. આ રીતે પ્રકાશ આપતા સાધનને બાયોગેસ લેમ્પ કે બાયોગેસ ફાનસ કહે છે. બાયોગેસ લેમ્પમાં બાયોગેસના પ્રવેશવાથી તેમાં રહેલ મેન્ટલ પ્રકાશિત થાય છે, જેનાથી આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ. બાયોગેસનો ચોથો ઉપયોગ વાહનમાં બળતણ તરીકેનો છે. બાયોગેસથી વાહન પણ ચલાવી શકાય છે. જેમ CNGથી વાહનો ચલાવવા માટે ચોક્કસ પ્રકારની કીટ વાહનમાં બેસાડવી પડે છે, તેમ બાયોગેસથી વાહનને ચલાવવા માટે ચોક્કસ પ્રકારની કીટ બેસાડવી પડે છે. CNGથી ચાલતા વાહનોની કીટમાં CNGના સ્થાને બાયોગેસ પણ ભરી શકાય અને વાહન ચલાવી શકાય, પણ શરત એ છે કે
બાયોગેસનો ઉપયોગ કરતા અગાઉ તેમાંથી મિથેન વાયુ સિવાયના અન્ય વાયુને દૂર કરવા પડે છે. આ રીતે પ્રાપ્ત થયેલા શુદ્ધ મિથેન વાયુને કોમ્પ્રેસ કરવો પડે છે. ત્યારબાદ જ તેનો ઉપયોગ સીએનજી કિટમાં કરી શકાય છે. હવે આપણે બાયોગેસ પ્લાન્ટની બીજી પેદાશ એટલે કે સેન્દ્રિય પ્રવાહી ખાતરના ઉપયોગની વાત કરીએ. વિશ્લેષણ કરતી પ્રયોગશાળાઓ તથા સંશોધનના અહેવાલોના જણાવ્યા અનુસાર પશુઓના તાજા છાણ અને ઉકરડામાં તૈયાર થયેલા ખાતર કરતાં બાયોગેસ પ્લાન્ટ દ્વારા પ્રાપ્ત થતા સેન્દ્રિય ખાતરમાં પોષક તત્વોનું પ્રમાણ ચડિયાતું હોય છે. બાયોગેસના ખાતરમાં પાકના છોડ સરળતાથી પ્રાપ્ત કરી શકે તેવા સ્વરૂપમાં પોષક તત્વો હાજર હોય છે. પશુઓના છાણ તથા ઉકરડામાં તૈયાર થયેલા ખાતરમાં વનસ્પતિના બીજ હોય છે જે ખેતરમાં નિંદામણ ઊભું કરે છે. જ્યારે બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા ખાતરમાં આવા વનસ્પતિના બીજ ન હોવાથી ખેતરમાં નિંદામણ થવાની ચિંતા રહેતી નથી. બાયોગેસ પ્લાન્ટમાંથી મળતું સેન્દ્રિય ખાતર પ્રવાહી સ્વરૂપમાં હોવાથી તેને પિયત માટેના પાણી સાથે ફેરવી આખા ખેતરમાં સરળતાથી પહોંચાડી શકાય છે. હવે આપણે બાયોગેસ પ્લાન્ટ બનાવવાથી વ્યક્તિગત અને પર્યાવરણના ફાયદાની વાત કરીએ. આપણે જોઈએ છીએ કે ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન સાથે જોડાયેલા લોકો પશુઓના છાણમાંથી ખાતર બનાવવા માટે કોઈ ચોક્કસ જગ્યાએ પશુઓના છાણનો ઢગલો કરતા હોય છે. આ ઢગલાને લગભગ 6 માસ કે 1 વર્ષ સુધી રાખવામાં આવે છે, જેને આપણે સાદી ભાષામાં ઉકરડો કહીએ છીએ. આ ઉકરડાના ગેરફાયદો એ છે કે તે ગંદકી અને અસ્વચ્છતા દ્વારા રોગોનો ફેલાવો કરે છે. જો આપણે પશુઓના છાણ તથા રસોડાના એઠવાડનો ઉપયોગ કરી બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ તો આપણા ગામને ઉકરડા મુક્ત કરીને સ્વચ્છ ગામ બનાવીને પર્યાવરણ શુદ્ધિમાં મદદરૂપ થઈ શકીએ છીએ. બાયોગેસ પ્લાન્ટ દ્વારા આપણને ઘર બેઠા બળતણ મળી રહે છે. બાયોગેસનો વિવિધ ક્ષેત્રમાં બળતણ તરીકે ઉપયોગ કરીને આપણા જીવનમાં ખૂબ ઉપયોગી એવા જંગલને કપાતા રોકી શકીએ છીએ. લાકડા અને કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી વાતાવરણમાં ધુમાડો પેદા થાય છે, જેને પરિણામે વાતાવરણમાં કેન્સર પ્રેરક દ્રવ્યો, આંખ અને શ્વાસોશ્વાસમાં તકલીફ કરે તેવા હાનિકારક દ્રવ્યો ભળે છે, જેને કારણે મનુષ્ય જાતિ ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિને મોટું નુકસાન થાય છે. આમાંથી બચવા માટે બાયોગેસનો ઉપયોગ બળતણ તરીકે કરવો વધુ હિતાવહ છે. વધારાના સેન્દ્રિય પ્રવાહી ખાતરને સૂકવીને ભૂકો કરીને ચાળ્યા બાદ તેમાં સરખા પ્રમાણમાં ખેતરની માટી ભેળવી ઉત્તમ ખાતર તૈયાર કરી શકાય છે. આ ખાતરને પેક કરી તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન પણ કરી શકાય છે. વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર, વર્મી વોશ એટલે અળસિયાનું પ્રવાહી ખાતર બનાવવા માટેના કાચા માળ સાથે બાયોગેસ પ્લાન્ટના સેન્દ્રિય પ્રવાહી ખાતરને ભેળવવાથી વધુ સારા પરિણામ મળે છે, કારણ કે આ પ્રવાહી ખાતરમાંથી વધુ પ્રમાણમાં પોષક તત્વો મળી રહેવાથી અળસિયાની વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે. હવે આપણે બાયોગેસ પ્લાન્ટના પ્રકાર અને કદ વિશેની જાણકારી મેળવીએ. બાયોગેસ પ્લાન્ટના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક ધાબાવાળો પ્લાન્ટ અને બીજો છે ટાંકીવાળો પ્લાન્ટ. ધાબાવાળો પ્લાન્ટ જમીનની અંદર બનાવવામાં આવતો હોવાથી તે જમીન પર વધુ જગ્યા રોકતો નથી. એક કુટુંબ કે પરિવાર બાયોગેસ પ્લાન્ટ બનાવે તેને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ કહેવામાં આવે છે. કોઈ શેરી કે ગામ કે વિસ્તાર સહિયારી રીતે બાયોગેસ પ્લાન્ટ બનાવે તો તેને સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કહે છે. બાયોગેસ પ્લાન્ટની ક્ષમતા કે કદ ઘનમીટર એકમમાં દર્શાવાય છે. સામાન્ય રીતે 10 ઘનમીટર સુધીની ક્ષમતાવાળા બાયોગેસ પ્લાન્ટ બનાવવો હોય તો તે ધાબાવાળો પણ બનાવી શકાય અને ટાંકીવાળો પણ બનાવી શકાય. જ્યારે 10 ઘનમીટરથી વધુ ક્ષમતાવાળા બાયોગેસ પ્લાન્ટ બનાવવા હોય તો તે માત્ર ટાંકીવાળા પ્રકારે જ બનાવવામાં આવે છે. ઘણા જિજ્ઞાસુ શ્રોતાઓને થતું હશે કે બાયોગેસ પ્લાન્ટમાં કયા વૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે? બાયોગેસ પ્લાન્ટમાં કચરામાંથી સેન્દ્રિય ખાતરરૂપી કંચન કોણ બનાવે છે? તો આ અંગેની વાત કરીએ તો સડી શકે તેવા કાર્બન ધરાવતા પદાર્થોનું સૂક્ષ્મજીવો દ્વારા હવાની ગેરહાજરીમાં વિઘટન થવાથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. આ આખી પ્રક્રિયામાં 3 પ્રકારના બેક્ટેરિયા જેવા કે હાઇડ્રોલાઇટિક બેક્ટેરિયા, એસિટોજેનિક બેક્ટેરિયા અને મિથેનોજેનિક બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે. બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવતો કચરો એટલે કે પશુઓના મળમૂત્ર, વનસ્પતિ અને પ્રાણીજન્ય કચરો, કૃષિ કચરો, રસોડાના એઠવાડ, માનવ મળ વગેરેને હાઇડ્રોલાઇટિક બેક્ટેરિયા સાદા કાર્બનિક પદાર્થમાં ફેરવે છે. આ પદાર્થોને એસિટોજેનિક બેક્ટેરિયા કાર્બનિક એસિડમાં રૂપાંતરિત કરે છે.
આ કાર્બનિક એસિડમાંથી મિથેન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડના વાયુનું મિશ્રણ બનાવવાની ભૂમિકા મિથેનોજેનિક બેક્ટેરિયા ભજવે છે. બીજી મહત્વની માહિતી આપું તો એલપીજી અને સીએનજીની જેમ બાયોગેસને પણ સિલિન્ડરમાં ભરી શકાય છે. બાયોગેસને સિલિન્ડરમાં ભરતા પહેલા તેમાં રહેલ મિથેન સિવાયના અન્ય વાયુને દૂર કરવા પડે છે, જે આર્થિક રીતે પરવડે તેમ નથી. તેમ છતાં આ અંગે સંશોધનો ચાલી રહ્યા છે અને તેમાં પ્રગતિ પણ થઈ રહી છે. આમ છેલ્લે બાયોગેસ પ્લાન્ટને અપનાવો અને પર્યાવરણને બચાવો. તો મિત્રો, પુનઃપ્રાપ્ય ઉર્જાના એક મહત્વના સ્ત્રોત બાયોગેસ પ્લાન્ટ વિશે આપણને માહિતી આપી રહ્યા હતા મયુર શાહ. મિત્રો, વાત આત્મનિર્ભર ભારતની હોય કે સ્વચ્છતા મિશનની, આપણા ઉદ્દેશો સર કરવામાં આપણને આ બાયોગેસ પ્લાન્ટ જરૂરથી મદદ કરી શકે. તો આજના આ કાર્યક્રમમાં આટલું જ. ફરીથી મળીશું આવતા કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. આપ સાંભળી રહ્યા હતા વિજ્ઞાન કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.